નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે ખાસ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના મુદ્દાઓ જોવાના છે. જેમ કે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ્સ, ખૂબ જ મહત્વના પુરસ્કાર છે. પરીક્ષામાં સીધો સવાલ ત્યાંથી નીકળી શકે. ત્યાર પછી આઈએનએસ વાગીર, ત્યારબાદ આઈએનએસ અરનાલા, અને બીજું દેશનું પ્રથમ અને વિશ્વનું બીજું ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ. તો ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમનો અર્થ શું થાય, એ બધા જ મુદ્દાઓ વિશે આપણે આ લેક્ચરમાં માહિતી મેળવવાના છીએ. હવે આવનારા સમયની અંદર તલાટી, જુનિયર ક્લાર્ક વગેરેની પરીક્ષા આવે છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો રહેતા કે કરંટ ક્યાંથી કરવું, યોજના ક્યાંથી કરવી. તો વર્લ્ડ ઇનબોક્સ એક ઇનિશિયેટિવ શરૂ કરેલું છે કે યોજના સંબંધિત ખૂબ નાના વિડીયો, 5-7 મિનિટના વિડીયો, એ પણ તમને એનું પ્લેલિસ્ટ આ જ વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. એ સિવાય પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ, તો એનો પ્લેલિસ્ટ એ પણ તમને આ જ વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો હવે તમારે કરંટ અફેર્સની ચિંતા કરવાની જરૂર નથી, યોજનાઓ વગેરેની ચિંતા કરવાની જરૂર નથી. બીજું, આપણે અત્યાર સુધી લાઈવ લેક્ચર ભણતા હતા, એમાં ખાસ દરરોજ દિવસો પણ ભણતા હતા. તો આપણે આ કરંટના લેક્ચરની અંદર દિવસોનો પણ સમાવેશ કરી દીધો છે. અને જે દિવસે આજે જેમ કે 24 ડિસેમ્બર, તો આજે જે દિવસ ઉજવાતો હોય એ દિવસ પણ આપણે લેક્ચરની અંદર આવરી લેશું. એટલે ઘણી બધી વસ્તુઓ તમારા માટે સરળ થઈ ગઈ છે. તો આપણે વધારે સમય નથી લેતા, શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજે છે 24 ડિસેમ્બર. 24 ડિસેમ્બર એટલે કયો દિવસ? નેશનલ કન્ઝ્યુમર ડે, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ. ગ્રાહકો સાથે સંબંધિત આ દિવસ છે. તો આપણને તરત પ્રશ્ન થાય કે ભાઈ કેમ 24 ડિસેમ્બર જ એના માટે પસંદ કરવામાં આવી આ તારીખ? તો કે 24 ડિસેમ્બર 1986 ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 ઉપર હસ્તાક્ષર કર્યા હતા, એટલે કે એને મંજૂરી આપી હતી. તો આ 24 ડિસેમ્બર કે જ્યારે ગ્રાહકોના અધિકાર માટેનો, એના પ્રોટેક્શન માટેનો એક્ટ એના ઉપર રાષ્ટ્રપતિએ મંજૂરી મળી, એ દિવસ ખૂબ યાદગાર બની જાય. અને એટલે આપણે 24 ડિસેમ્બરને નેશનલ કન્ઝ્યુમર ડે, રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અથવા તો રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસની પહેલી વખત ક્યારે ઉજવવામાં આવેલો? તો કે વર્ષ 2000 પહેલી વખત ઉજવવામાં આવેલો. તો 86 મંજૂરી મળી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટને, અને આ દિવસ ઉજવવાની શરૂઆત 2000 થી થઈ, ઈસવીસન 2000 થી. બીજું કે આજે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 છે, એની અંદર કઈ સુધારા વધારા થયેલા? તમને પરીક્ષામાં એવો પણ સવાલ પૂછે કે આ એક્ટની અંદર કયા કયા વર્ષે સુધારાઓ થયેલા છે? તો કે હા, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 ક્યારે ક્યારે સુધારા કર્યા? તો કે વર્ષ 1991, વર્ષ 1993 અને 2002 વગેરે સાલની અંદર એમાં સુધારા પણ થયેલા છે. જ્યારે વર્તમાન મોદી સરકારે વર્ષ 2019 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 પસાર કર્યો, અને આ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 એ 2020 થી લાગુ પણ થઈ ચૂકેલો છે. પણ આપણે જે 24 ડિસેમ્બર ઉજવીએ છીએ એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 ને રાષ્ટ્રપતિએ જ્યારે 24 ડિસેમ્બર 1986 મંજૂરી આપી, એટલા માટે આપણે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ તરીકે ઉજવીએ છીએ. અહીંયા તમે ઇમેજ પણ જોઈ શકો છો, નેશનલ કન્ઝ્યુમર ડે 2022, અને અહીંયા તારીખ 24 ડિસેમ્બર. આ ચિત્ર તમને યાદ રહી જશે તો પણ આ દિવસ તમને ક્યારેય નહીં ભૂલાય. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ, સ્કોર્પિન કલવરી ક્લાસ સબમરીન આઈએનએસ વાગીર નૌસેનામાં સામેલ. તો આમાં ઘણીવાર પ્રશ્ન થતો કે ભાઈ આઈએનએસ વાગીર એ સ્કોર્પિન ક્લાસ સબમરીન છે કે કલવરી ક્લાસ સબમરીન છે? તમને હમણાં એ મુદ્દો પણ સમજાઈ જશે. તો આ એક પ્રકારે સ્કોર્પિન ક્લાસ સબમરીન છે, આઈએનએસ વાગીર. એનો અત્યારે સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય નૌસેનાની અંદર. તમે અહીંયા એની ઇમેજ જોઈ શકો છો, મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ, અને અહીંયા લખેલું છે કે આઈએનએસ વાગીર, કે જે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે. પરીક્ષામાં સવાલ પૂછાય કે આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી, આઈએનએસ વાગીર વગેરે શું છે? તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે એ ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે, એટલે કે આ બધી જ સબમરીન છે. તો પહેલા જ આપણને પ્રશ્ન થાય કે આ પ્રકારની સબમરીન બનાવવાનું કેમ થાય છે? એના માટેનો કયો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? તો કે એના માટે શરૂ કરાયેલો પ્રોજેક્ટ જેનું નામ છે પ્રોજેક્ટ 75. તો પહેલા આપણે પ્રોજેક્ટ 75 વિશે માહિતી મેળવીએ, ત્યાર પછી આઈએનએસ વાગીર વિશે માહિતી મેળવીએ, એટલે આખો મુદ્દો તમારા મગજમાં ક્લિયર થઈ જશે. અને અહીંયા જે મેં લખેલું છે કે સ્કોર્પિન કલવરી ક્લાસ, કેમ એવું લખ્યું છે એ પણ તમને સમજાઈ જશે. તો આઈએનએસ વાગીર સ્કોર્પિન ક્લાસ સબમરીન છે.
પ્રોજેક્ટ 75 અંતર્ગત એનું નિર્માણ થયેલું છે. હવે પ્રોજેક્ટ 75 ભારતીય નૌસેનાનો એક પ્રોગ્રામ છે, ઇન્ડિયન નેવીનો એક પ્રોગ્રામ છે, જે અંતર્ગત ટોટલ 6 સબમરીન બનાવવાની છે. કેટલી સબમરીન? ટોટલ 6 સબમરીન, જે પૈકી અત્યારે INS વાગીર જેનો સમાવેશ કરવામાં આવ્યો છે એ 5મી સબમરીન છે. હવે આવનારા સમયની અંદર 6ઠ્ઠી સબમરીન પણ ભારતીય નેવીમાં સામેલ થશે. તો પ્રોજેક્ટ 75 અંતર્ગત ટોટલ 6 સબમરીનનું નિર્માણ. આ માટે થઈને કોણ કામ કરે છે? તો કે મઝગાંવ ડોકયાર્ડ શિપ લિમિટેડ, જે ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. તો અહીંયા મુંબઈ અને ત્યાં આવેલું મઝગાંવ ડોકયાર્ડ શિપ લિમિટેડ જે આ સબમરીન બનાવી રહ્યું છે. જ્યારે ટેકનિકલ સહાય, ટેકનિકલ મદદ મઝગાંવ ડોકયાર્ડ શિપ લિમિટેડને કોણ કરે છે? તો કે ફ્રાન્સ આમાં ટેકનિકલ મદદ કરે છે. અને આ અંતર્ગત ટોટલ કેટલી સબમરીન બનાવવાની છે? તો કે 6. તો તમે જો INS કલવરી એ બની ગઈ, પ્રોજેક્ટ 75 અંતર્ગત જ બની ગઈ અને 2017માં એનો સમાવેશ પણ ભારતીય નૌસેનામાં થઈ ચૂક્યો. તો INS કલવરી, 2019માં INS ખંડેરી, માર્ચ 2021માં INS કરંજ, નવેમ્બર 2021માં INS વેલા, આટલી સબમરીન સમાવેશ થઈ ગયો. હવે INS વાગીરનો પણ સમાવેશ થઈ ગયો, એટલે કે INS વાગીર એ 5મી સબમરીન છે. અને 6ઠ્ઠી સબમરીનનું નામ છે INS વાઘશીર, જે 2023માં ભારતીય નૌસેનાને મળી જશે. તો અહીંયા મેં લખેલું છે કે સ્કોર્પિન કલવરી ક્લાસ સબમરીન. તો આ શું કહેવાય? ખરેખર એને સ્કોર્પિન ક્લાસ સબમરીન જ કહેવાય. પણ આ પ્રોજેક્ટ અંતર્ગત પહેલી સબમરીન કઈ સમાવવામાં આવી હતી? તો કે કલવરી, INS કલવરી. એટલે આ શ્રેણીને કલવરી સિરીઝ પણ કહેવામાં આવે છે, કલવરી ક્લાસ પણ કહેવામાં આવે છે. તમે જો, જે કામ જે વ્યક્તિ પહેલી વાર કરે ને એ કામ સાથે એનું નામ જોડાઈ જાય. જેમ કે ક્રિકેટમાં તમે જોયું હશે કે બોલિંગ કરનાર ખેલાડી બોલિંગ સાઈડથી તે સ્ટમ્પ આઉટ કરી દે તો એને શું કહેવાય? એને માર્કડેડ સિસ્ટમ કહેવાય, કે માર્કડેડ અંતર્ગત આઉટ કર્યો એ વ્યક્તિને, એ ખેલાડીને. આવું કામ પહેલી વાર કોણે કર્યું હતું? તો કે વિનુ માકડે કર્યું હતું. એમ આ પ્રોજેક્ટ 75 અંતર્ગત પહેલી સબમરીન કઈ સમાવવામાં આવેલી? INS કલવરી. એટલે આ શ્રેણીને, આ સિરીઝને કલવરી ક્લાસ સબમરીન તરીકે પણ બધી સબમરીનને ઓળખવામાં આવે છે. પણ ખરેખર આપણે એને કઈ રીતે યાદ રાખશું? સ્કોર્પિન ક્લાસ સબમરીન INS વાગીર. આટલું સમજાણું તમને દરેકને? ગુડ. હવે આપણે જોઈએ INS વાગીર વિશે. ખૂબ જ મહત્વનો મુદ્દો, આમાંથી સીધો સવાલ આપણને પૂછાઈ જાય. તો INS વાગીર એ નામ બહુ નવું નથી. વર્ષ 1973 ની અંદર આપણે રશિયા પાસેથી પ્રથમ વાગીર સબમરીન લીધેલી અને જેને 2001માં નિવૃત્ત પણ કરી દેવામાં આવેલી. તો INS વાગીર 1973માં આપણે રશિયા પાસેથી લીધી, 2001માં નિવૃત્ત કરી દીધી અને હવે ફરી પાછી નવી સબમરીનને એ જ નામ આપવામાં આવ્યું છે. તો આ વાગીર શું છે? તો કે વાગીર એ હિન્દ મહાસાગરમાં જોવા મળતી એક માછલી છે. ઊંડા સમુદ્રમાં, હિન્દ મહાસાગરમાં ઊંડા સમુદ્રમાં જોવા મળતી એક સેન્ડ ફિશ છે. એના નામ ઉપરથી આ સબમરીનનું નામ રહેલું છે. સાથે આપણે એની થોડીક ટેકનિકલ ડિટેલ પણ જોઈ લઈએ કે મહત્તમ સ્પીડ 20 નોટિકલ માઇલ એટલે કે 37 કિલોમીટર પ્રતિ કલાક, મહત્તમ રેન્જ 12,000 કિલોમીટર. મહત્તમ રેન્જ એની કેટલા કિલોમીટર છે? 12,000 કિલોમીટર છે. એ સિવાય 50 દિવસ સુધી એ પાણીમાં રહેવાની ક્ષમતા ધરાવે છે. કેટલા દિવસ? 50 દિવસ સુધી એ પાણીમાં રહી શકે. અને ત્યાર પછી 350 ફૂટ ઊંડાઈ સુધી જઈ શકે. તો અતિ આધુનિક સબમરીન INS વાગીર ભારતીય સેનાની અંદર કમિશન એટલે કે એની અંદર સામેલ. હવે ચીનની ખેર નથી, કેમ કે ભારત હવે સંરક્ષણની અંદર ખૂબ મજબૂત બનતું જાય છે. ત્યાર પછી આપણે જોઈએ એવો જ કઈક મુદ્દો છે, એ છે INS અરનાલા. તમે જુઓ, INS વાગીર એ સબમરીન છે, જ્યારે INS અરનાલા, ઇન્ડિયન નેવલ શિપ અરનાલા, એ શું છે કે દેશની પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શિપ છે. એટલે પહેલા તો આપણે આ બંને વચ્ચેનો ભેદ સમજી લઈએ. INS વાગીર એ સબમરીન પાણીની અંદર હોય, પાણીની અંદર ઓપરેશન કરી શકે. જ્યારે આ શું? એન્ટી સબમરીન વોરફેર શિપ. તો જે સબમરીન આવે છે દુશ્મનની સબમરીન, આપણને ખ્યાલ છે પાકિસ્તાનની સબમરીન ગાઝી, આપણે એને જળ સમાધિ લેવડાવી લીધી હતી. તો આ સબમરીનને શોધી કાઢવા માટેની શિપ એટલે કઈ? એટલે કે આ અરનાલા. તો INS અરનાલા શું છે? એન્ટી સબમરીન શિપ છે. સબમરીનને શોધી કાઢીને
એનો નાશ કરી શકે તેવી શિપ છે INS અર્નાલા, જેને તાજેતરમાં જ ભારતીય સેનાની અંદર કમિશન કરવામાં આવી હતી, એને લોન્ચ કરવામાં આવી હતી. જોઈએ આપણે એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ. સમજાણું તમને કે કવિ શું કહેવા માંગે છે? એન્ટી સબમરીન શિપ. આ કોણે અત્યારે લોન્ચ કરી હતી? તમે જુઓ, ડિફેન્સ મંત્રાલયની નાણાકીય સલાહકાર રસિકા ચોબે એને લોન્ચ કરી હતી. કઈ જગ્યાએ? લાર્સન એન્ડ ટુર્બો, કટુપલ્લી, ચેન્નઈ, તમિલનાડુની અંદર. તો એને ક્યાં લોન્ચ કરવામાં આવી, એને ક્યાં બનાવવામાં આવી અને એનું નામ કઈ રીતે પાડવામાં આવ્યું, એ ત્રણેય મુદ્દા આપણી પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વના બની જાય. પરીક્ષામાં સવાલ પૂછાય કે આ INS કર્નાલાને ક્યાં લોન્ચ કરવામાં આવી, તો આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ ક્યાં લોન્ચ કરી હશે, ક્યાં બની હશે, પણ થોડી જ મિનિટમાં તમને યાદ રહી જશે. તો જો લોન્ચ ક્યાં કરી છે? એને ચેન્નઈ, તમિલનાડુમાં લોન્ચ કરી છે. એને નિર્માણ કોણે કર્યું છે? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, કલકત્તા, પશ્ચિમ બંગાળમાં એનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે એનું નામ કઈ રીતે પાડવામાં આવેલું છે? તો કે મુંબઈ, મહારાષ્ટ્રની નજીક, મહારાષ્ટ્રમાં વસઈથી 13 કિલોમીટર દૂર આવેલા અર્નાલા ટાપુ પરથી એનું નામ પાડવામાં આવેલું છે. થોડી જ વાર તમે જુઓ, તમને સમજાઈ જશે. આ ભારતનો નકશો, તો કે હા, અહીંયા છે આપણું મુંબઈ, માયાનગરી મુંબઈ. અહીંયા વસઈથી 13 કિલોમીટર દૂર એક ટાપુ આવેલો છે જેનું નામ છે અર્નાલા ટાપુ. આ અર્નાલા ટાપુનું કેમ મહત્વ છે? તો કે મરાઠા સેનાપતિ, મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ. તો આ અર્નાલા ટાપુ છત્રપતિ શિવાજી મહારાજનો ગઢ મનાતો, એના માટે ખૂબ મહત્વનો હતો. અને આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ નૌકા સેનાના પિતા તરીકે આપણે શિવાજી મહારાજને ઓળખીએ છીએ. એને ખૂબ સારી એવી નેવી તૈયાર કરી હતી. અને એટલા માટે આ અર્નાલા ટાપુ શિવાજી મહારાજ માટે એ સમય ખૂબ મહત્વનો હતો. તો આ ટાપુ પરથી આ શિપનું નામ રાખવામાં આવેલું છે અર્નાલા. એટલું યાદ રહ્યું? તો કે હા, આપણે ત્યાંથી ફ્લાઇટ પકડીને જવાનું છે ક્યાં? પશ્ચિમ બંગાળ, કલકત્તા. તો કલકત્તાની અંદર આ શિપને બનાવવામાં આવી છે અને એને લોન્ચ ક્યાં કરવામાં આવી છે? તો કે L&Tના સેન્ટર ચેન્નઈ ખાતે એને લોન્ચ કરવામાં આવી છે. તો અહીંયાથી નામકરણ, અહીંયા નિર્માણ અને અહીંયા ચેન્નઈની અંદર લોન્ચ. તો તમને INS અર્નાલા છે એની આખી સ્ટોરી ખ્યાલ પડી ગઈ? તો કે હા, અમને આખી સ્ટોરી ખબર પડી ગઈ છે. હવે આપણે એની કેટલીક ખાસિયતો જોઈ લઈએ. તો કે આ સાયલેન્ટ શિપ છે. સાયલેન્ટ શિપ એટલે બહુ અવાજ કરતી નથી, અને જે અવાજ ન કરે, જે સાયલેન્ટ હોય, આપણને બધાને ખ્યાલ છે કે એ ધારકાડ જ હોય, એ શું કરે એના ઠેકાણા હોય નહીં. બીજું કે એની લંબાઈ 77.6 મીટર, એની પહોળાઈ 10.5 મીટર, એની મહત્તમ ઝડપ 47 કિલોમીટર પ્રતિ કલાક છે. તમને GPSC ક્લાસ 1-2 માં વિધાન પૂછવા હોય તો આમાંથી કંઈક ટેકનિકલ ડિટેલ પૂછી લે, એટલે આપણે અહીંયા ટેકનિકલ ડિટેલનો સમાવેશ પણ કરી લીધેલો છે. બીજું કે અભય ક્લાસ શિપ અત્યાર સુધી ભારતીય નેવીમાં કાર્યરત હતી. અભય ક્લાસ શિપ, એના બદલે હવે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? INS અર્નાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું યાદ રહ્યું તમને દરેકને? તો કે હા. તો હવે આ પ્રકારની એન્ટી સબમરીન શિપ ભારત સરકાર ઈચ્છે છે, ભારતીય નેવીને મળી રહી છે, તો એના માટે કઈ કરાર વગેરે થયેલા? તો કે હા. આપણે જોઈએ ને કે વર્ષ 2019 ભારતનું રક્ષા મંત્રાલય, ભારતનું ડિફેન્સ મિનિસ્ટ્રી અને આ INS અર્નાલા બનાવનાર ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ કલકત્તા, પશ્ચિમ બંગાળ, એની વચ્ચે 2019માં એક MOU થયા હતા. અને એ MOUમાં નક્કી કરવામાં આવેલું કે 8 જેટલી એન્ટી સબમરીન શિપ ભારતીય નેવીને મળશે. અને કોણ બનાવશે? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ બનાવશે. તો આ 2019માં MOU થયા અને આ કરારના ભાગરૂપે ભારતીય નૌસેનાને, ભારતીય નેવીને INS અર્નાલા મળી ગઈ છે. આખો મુદ્દો તમને સમજાઈ ગયો કે કઈ રીતે ક્યાંનું નિર્માણ થયું, કયા ટાપુ પરથીનું નામ લેવામાં આવ્યું, ક્યાંનું નિર્માણ થયું અને ક્યાંને લોન્ચ કરવામાં આવી, અને એની પૂર્વ ભૂમિકા કે ક્યારે એના ઉપર કરાર થયા હતા, બીજી એની કેટલીક ટેકનિકલ ડિટેલ. આખો મુદ્દો તમને સમજાઈ ગયો હોય, કમેન્ટ કરતા કરી દેવાની કે હા અમને આ મુદ્દો સમજાઈ ગયો. તમને ન સમજાય, ભલે રેકોર્ડેડ લેક્ચર છે, તમને ન સંભળાય તોય તમારે ન સમજાય કમેન્ટ કરી દેવાનું, આ મુદ્દો ન સમજાણો તો પછીના લેક્ચરની અંદર આપણે કંઈક પ્રયત્ન કરશું કે તમારા સુધી પહોંચી શકાય એ રીતે. ડન. ત્યાર પછી આપણે જોઈએ ભારતનું પ્રથમ ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ ઇન્દોરમાં ઉદ્ઘાટિત કરવામાં આવ્યું. તો આપણને તરત પ્રશ્ન થાય કે ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ કોને કહેવાય, અથવા તો પહેલા ઇન્ફેન્ટ્રી કોને કહેવાય? તમે નામ સાંભળ્યું છે BSF, જેને આપણે કહીએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તો BSF ને ઇન્ફેન્ટ્રી કહી શકાય?
તો કે BSF ને ઇન્ફેન્ટ્રી ન કહી શકાય. ઇન્ફેન્ટ્રીનો અર્થ થાય પેદલ સેના. અત્યારે ભારતની સુરક્ષા, અત્યારે ભારતને કોઈ દેશ સાથે યુદ્ધ શરૂ નથી, એટલે કે શાંતિ છે. તો શાંતિના સમયે સુરક્ષાની જવાબદારી કોણ નિભાવે? BSF નિભાવે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. એટલે અત્યારે ભારત પાકિસ્તાનની જે સરહદ છે ત્યાં જે સુરક્ષાના જવાનો આપણે સુરક્ષા કરે છે એ BSF ના જવાનો. તો શાંતિના સમયે સુરક્ષાની જવાબદારી BSF ની છે. પણ ધારો કે ન કરે, નારાયણને પાકિસ્તાન કે ચીન કંઈક ચંચુપાત કરે અને યુદ્ધ લડવાની ફરજ પડે, તો ત્યારે BSF હટી જાય અને એના બદલે જે સૈનિકો લડવા માટે આવે એને કહેવાય ઇન્ફેન્ટ્રી. એટલે કે વાસ્તવિક રીતે યુદ્ધ લડનારા પાયદળ સૈનિકો એટલે ઇન્ફેન્ટ્રી. તો અત્યાર સુધી ભારતનો યુદ્ધનો ઇતિહાસ રહેલો છે. તો આ લોકો કે જેમણે સુપ્રીમ સેક્રિફાઈસ આપેલા છે, સર્વોચ્ચ બલિદાન આપેલા છે, તો એમની શૌર્ય ગાથાને વર્ણવતું મ્યુઝિયમ એટલે કે ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ ઇન્દોર, કે જે વિશ્વનું બીજું અને ભારતનું પહેલું ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ છે. તો આપણે એમ થાય કે વિશ્વનું પહેલું ક્યાં છે? તો એ અમેરિકામાં છે. આપણે જોઈએ ઇન્દોર વિશે. સીધો સવાલ અહીંયાથી શું પૂછાય કે ભારતનું પ્રથમ ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યાં ઉદ્ઘાટિત કરવામાં આવ્યું? તો કે ઇન્દોરમાં. તો 16 ડિસેમ્બર વિજય દિવસ, 16 ડિસેમ્બર વિજય દિવસ આપણે ઉજવીએ છીએ. આપણને ખ્યાલ છે કે પાકિસ્તાનનો વારો પાડી દીધો હતો આપણે. તો આ 16 ડિસેમ્બર 2022 ના રોજ ઇન્દોર ખાતે ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે દેશનું પ્રથમ અને વિશ્વનું બીજું ઇન્ફેન્ટ્રી રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમ છે. કઈ જગ્યાએ? ઇન્દોરની અંદર આવેલું મહુ કેન્ટોનમેન્ટ. મહુ આપણને ખબર છે કે મહુ કે જ્યાં દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનો જન્મ થયેલો. તો આ મહુ. તમને એમ થાય કે આ કેન્ટોનમેન્ટ એટલે શું? કેન્ટોનમેન્ટ એટલે કે છાવણી, કે જ્યાં જે તે સમયે સૈન્યની છાવણી હોય તો એને કેન્ટોનમેન્ટ એવો શબ્દ વાપરવામાં આવે. એટલે તમે નામ સાંભળ્યું તો દિલ્હી કેન્ટોનમેન્ટ, અંબાલા કેન્ટોનમેન્ટ, એમાં મહુ કેન્ટોનમેન્ટ. તો મહુ કેન્ટોનમેન્ટ ઇન્દોર મધ્યપ્રદેશની અંદર આ મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. તમે અહીંયાનો ફોટો પણ જોઈ શકો અને અહીંયા તમને સૈનિક પણ દેખાય છે. તો આ મ્યુઝિયમની વિશેષતા શું રહેલી છે કે એમાં આપણને શું જોવા મળશે, જાણવા મળશે? તો પહેલા તો છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ જોવા મળશે. આપણને ખ્યાલ છે કે ભારતના એક એવા લીડર કે જેણે ભારતને ભારત બનાવી દીધું છે, છત્રપતિ શિવાજી મહારાજ, કે શિવાજીને નિંદ્રું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. તો શિવાજીનો ઇતિહાસ જાણવા મળશે. એ સિવાય ઈસવીસન 1747 થી ઈસવીસન 2020 હાલ સુધી ભારતના સૈનિકોએ જે સુપ્રીમ સેક્રિફાઈસ આપ્યા છે, સર્વોચ્ચ બલિદાન આપ્યા છે, તો એની શૌર્ય ગાથા પણ આપણને જોવા મળશે ત્યાં. ત્યારબાદ 1757 પ્લાસીનું યુદ્ધ, બેટલ ઓફ પ્લાસી, બેટલ ઓફ બક્સર, બેટલ ઓફ સારાગઢી. તો આ બધા યુદ્ધની માહિતી પણ આપણને ત્યાં ઇન્દોરની અંદર જોવા મળશે. તમને એમ થાય કે અમારે ભણવું છે ભાઈ પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, પ્લાસી ટુ પાર્ટીશન, આખું અમારે ભણવું છે. તો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસની અંદર મેં આખો આધુનિક ભારતનો ઇતિહાસ ભણાવેલો છે આ જ શૈલીની અંદર અને કહાની સ્વરૂપે. તમને ખૂબ મજા પડશે. બરાબર. 1764 બક્સરનું યુદ્ધ, 1965 ઇન્ડો પાક યુદ્ધ, ત્યાર પછી વર્ષ 1971 ઇન્ડો પાક યુદ્ધ, બાંગ્લાદેશ લિબરેશન વોર, આઝાદી બાદ તો ઠીક, સાથે બીજા વિશ્વયુદ્ધ બાદ 93,000 જેટલા સૈનિકોને સરેન્ડર કરાવી દીધું હતું અને પાકિસ્તાને માફી માંગી લીધી કે અબ્બુ અમને માફ કરી દો. 93,000 સૈનિકોએ સરેન્ડર કર્યું હતું. ક્યાં? ઢાકાની અંદર. તો આ ભારત પાક વોર 1971 એની એક ઝલક પણ આપણને ઇન્દોરના આ ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમમાં જોવા મળશે. એ સિવાય સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી મળશે, કારગિલ વોર વિશે માહિતી મળશે, ત્યાં સ્પેશિયલ એક ફતેહ ગેલેરી બનાવવામાં આવી છે. તો આ ભારતનું પ્રથમ ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ. મજા પડી તમને? દરેક લોકોને ખાસ મોકો મળે તો આપણે આ મ્યુઝિયમ ચોક્કસ મુલાકાત લેવી જ જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ્સ 2022. ડિજિટલ ઇન્ડિયા, કે ભારતને આપણે ડિજિટલ બનાવવાનું છે. તો આ માટે પુરસ્કારો એનાયત થતા હોય છે. તો તાજેતરમાં ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ્સ 2022 એનાયત કરવામાં આવ્યા. તો કોને કોને પુરસ્કાર મળ્યા એ બધી જ ડિટેલ અહીંયા સમાવી લીધી છે. આપણા માટે ખૂબ જ મહત્વની અને સીધો સવાલ એમાં પૂછાય. તો અત્યારે જે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ છે એ 7મી આવૃત્તિ, કેટલામી એડિશન છે? 7મી એડિશન છે. અને હમણાં તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે ભાઈ આ એવોર્ડની શરૂઆત ક્યાંથી થઈ. આ તમને ખૂબ જાણવાની મજા આવશે. થોડી જ વાર તમે ધ્યાન આપજો અહીંયા. આનો ઉદ્દેશ્ય શું રહેલો છે? ઇન્સ્પાયર એન્ડ મોટિવેટ નોટ ઓનલી ગવર્મેન્ટ એન્ટિટીઝ બટ ઓલ્સો સ્ટાર્ટઅપ ઇન ફુલફિલિંગ ધ ડિજિટલ ઇન્ડિયા વિઝન. કે જે કોઈ સંસ્થા, જે કોઈ સરકાર, જે કોઈ ઓર્ગેનાઇઝેશન
ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ થશે, ડિજિટલ ઇન્ડિયા માટે કામ કરશે એવા તમામ લોકોને આ પુરસ્કાર એનાયત થતો હોય છે. અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ એક પ્રકારે શું છે, ડિજિટલ ઇન્ડિયાનો જ ભાગ ગણી શકાય. તો ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરનારા લોકોને સન્માનિત કરવા માટેના એવોર્ડ એટલે કે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ, જે પૈકી અત્યારે જે એક મહત્વનો પુરસ્કાર મળેલો છે એ કોને મળેલો છે? સ્માર્ટ સિટી મિશનને મળેલો છે. સ્માર્ટ સિટી મિશન. તમે જુઓ, આપણે અત્યારે ખાસ કે આપણા શહેરોને સ્માર્ટ બનાવવાના છે. સ્માર્ટ કઈ રીતે બનાવી શકાય? તો કે આપણે બસમાં મુસાફરી કરવી છે તો બસ ક્યાં પહોંચી એનું આપણને લાઈવ લોકેશન મળતું જાય તો આપણે ઝડપથી ત્યાં પહોંચી શકીએ, વ્યવસ્થિત સમયે પહોંચી શકીએ. બસમાં કેટલી ગળદી છે એ આપણને ખ્યાલ પડે તો આને સ્માર્ટ સિટી કહેવાય. તો જે સ્માર્ટ સિટી મિશન લોન્ચ કરેલું છે એ આ સ્માર્ટ સિટી મિશનને પ્લેટિનમ આઇકોન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કયો એવોર્ડ એનાયત થયો? પ્લેટિનમ આઇકોન એવોર્ડ. અહીંયા તમે બીજું જુઓ, ડેટા સ્માર્ટ સિટીઝ એમ્પાવરિંગ સિટીઝ થ્રુ ડેટા. માહિતી, ડેટાનું મહત્વ છે. આજ ગૂગલ કેમ સફળ છે? કેમ કે એની પાસે ડેટા છે. તો કોઈ શહેર સ્માર્ટ શહેર ક્યારે કહેવાશે? કે ત્યાં લોકોને સુવિધાઓ સરળતાથી મળી જાય. તમે જો સ્વાસ્થ્ય સુવિધાઓ કે ભાઈ કેટલી ગર્દી છે ખબર પડે કે હા ઓછી ગર્દી છે તો લોકો તરત જશે. એવો ડેટા લાઈવ ક્યાંક લાઈવ થતો હોય તો કોઈ એપ્લિકેશન ઉપર અથવા તો કોઈ વેબસાઇટ ઉપર તો કેવી મજા આવે. તો આ પ્રકારે એક મહત્વનું આયોજન એટલે સ્માર્ટ સિટી મિશન, અને આ મિશનને પ્લેટિનમ આઇકોન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. કઈ કેટેગરીમાં? એની અલગ અલગ કેટેગરી પણ છે. ડેટા શેરિંગ એન્ડ યુઝ ફોર સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. ડેટા શેરિંગ એન્ડ યુઝ ફોર સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ આ કેટેગરી માટે પુરસ્કાર મળેલો છે. અને કયા મંત્રાલયનું આખું આ બાબત છે? તો કે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. આ ખાસ મંત્રાલય પણ યાદ રાખે કે જેણે મિશન લોન્ચ કરેલું છે, સ્માર્ટ સિટી મિશન. હવે તમે જુઓ, ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ. આપણે સીધું મગજમાં આવે ડિજિટલ ઇન્ડિયા તો મોદી સાહેબનું આયોજન છે. તો એ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હોય? તો કે 2014 પછી થઈ હોય, મોદી સાહેબ આવ્યો હોય ત્યારથી. તો કે નહીં, યાદ રાખજો તમે, ડિજિટલ ઇન્ડિયા એવોર્ડની શરૂઆત 2009માં કરવામાં આવેલી છે અને ત્યારે એનું નામ હતું વેબ રત્ન એવોર્ડ. શું નામ હતું એનું? વેબ રત્ન એવોર્ડ. 2009માં. એ સમયે કોની સરકાર હોય? મનમોહન સિંહની સરકાર હોય. અને કયા વિભાગ દ્વારા, કઈ સંસ્થા દ્વારા એનાયત થાય છે? તો કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, અને એની નીચે કામ કરતી એક સંસ્થા NIC નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એ આખો આ પ્રકારના ડિજિટલ ઇન્ડિયા એવોર્ડનું આયોજન કરતી રહેતી હોય છે. તો 2009માં એની શરૂઆત થઈ. 2009, 2012, 2014 અલગ અલગ સમયે જે આ એવોર્ડ મળ્યા. તો 2014 સુધી આ એવોર્ડનું નામ શું હતું? વેબ રત્ન એવોર્ડ. અને 2014 પછી 2016માં જ્યારે એનાયત કરવામાં આવ્યા ત્યારે ડિજિટલ ઇન્ડિયા મિશન લોન્ચ થઈ ચૂક્યું હતું મોદી સરકાર દ્વારા, અને એટલે આ પુરસ્કારનું નામ પણ કરી નાખવામાં આવ્યું ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ 2016 થી. તો 2016, 2018, 2020, 2022 તો અત્યારના 2022ના પુરસ્કારો ઘોષિત થઈ ચૂકેલા છે. તો તમને ખ્યાલ પડી ગયો કે પ્લેટિનમ એવોર્ડ ખાસ એક શ્રેણી અંતર્ગત કોને મળ્યો, કયા મિશનને? તો કે સ્માર્ટ સિટી મિશનને. હવે આ જે ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ છે એની ઘણી બધી કેટેગરી છે. ઘણી બધી એટલે કેટલી? 7 કેટેગરીઓ છે. તમે જુઓ અહીંયા, ડિજિટલ ઇનિશિયેટિવ એટ ગ્રાસરૂટ લેવલ, ડિજિટલ એમ્પાવરમેન્ટ ઓફ સિટીઝન, ડિજિટલ ઇનિશિયેટિવ ફોર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે શું? કે જ્યાં બિઝનેસ કરવા માટે સરળતા હોય એને કહેવાય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. તો આ અલગ અલગ 7 કેટેગરી અંતર્ગત ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ આપવામાં આવે છે. બીજું કે જેટલી પણ કેટેગરી છે એ અંતર્ગત 2022ના એવોર્ડ એની યાદી પણ મેં તમને અહીંયા આપી દીધી છે. તમે વિડીયો પોઝ કરીને એ જોઈ, એ તમારે નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી લો, અથવા તમને એની PDF પણ મળી જવાની છે. તમે એને વિડીયો પોઝ કરીને વાંચવું હોય તો વાંચી શકો છો. તમે જુઓ, ડિજિટલ ઇનિશિયેટિવ એટ ગ્રાસરૂટ લેવલ એના વિજેતાઓ છે. ડિજિટલ એમ્પાવરમેન્ટ ઓફ સિટીઝન તો જોવામાં તમને પ્લેટિનમ એવોર્ડ ઇનામ પોર્ટલને મળેલો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેના એવોર્ડ પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર 3 અલગ અલગ એવોર્ડ મળતા હોય છે. એના તમામ વિજેતાઓના અહીંયા નામ આપણી સામે છે. ડેટા શેરિંગ એન્ડ યુઝ ફોર સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ તો આપણે જે જોયું એ સ્માર્ટ સિટી મિશન કયા મંત્રાલયનું? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. ત્યારબાદ પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ, સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ, ડિપાર્ટમેન્ટ એન્ડ સ્ટેટ. તો આ બધા વિજેતાઓના નામ આપણી સામે અહીંયા છે. તમે વિડીયો પોઝ કરીને તમે એને વાંચી શકો છો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર.
આઈ વિશ અને આઈ હોપ કે તમને પસંદ પડ્યો હશે. તમારા સુધી આવી બધી જ માહિતીઓ પહોંચતી રહે, વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી પહોંચતા રહે, તો એના માટે તમે વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ફોલો કરો એને. અને આવા અલગ અલગ વિડીયોની નોટિફિકેશન માટે ખાસ આ વિડીયોને લાઇક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ સો મચ.